ચંડી પાઠ અધ્યાય પહેલો પ્રથમ ચરિત્ર। ઓમ નમઃ ચંડિકાયે। એક સમયે સુરથ નામના એક પ્રજાવત્સલ રાજા હતા। તેઓ ન્યાયી, દયાળુ અને ધર્મપરાયણ હતા। પરંતુ સમયનું ફેરવણ એવું આવ્યું કે શત્રુઓએ તેમના રાજ્ય પર હુમલો કર્યો। પોતાના જ મંત્રીઓ અને સેવકોની દગાબાજીથી રાજા સુરથ હારી ગયા અને રાજ્ય ગુમાવવું પડ્યું। રાજ્ય છૂટતા રાજા ખૂબ દુઃખી થયા। વનવાસમાં જતા હોવા છતાં તેમના મનમાં એક જ વિચાર ફરતો હતો, મારું રાજ્ય કેમ ચાલતું હશે, પ્રજા સુખી હશે કે નહીં। બીજી તરફ સમાધિ નામના એક વૈશ્ય હતા। તેમણે પોતાના પરિવારને બધું ધન આપ્યું, છતાં પત્ની અને પુત્રોએ તેમને ઘરથી કાઢી મૂક્યા। તેમને પણ મનમાં સતત ચિંતા રહેતી, જેણે મને ત્યજી દીધો એ જ લોકોનું કલ્યાણ કેમ વિચારું છું। બંને દુઃખી મનથી વનમાં ફરતા ફરતા એક મહાન ઋષિ મેધસના આશ્રમમાં પહોંચ્યા। ઋષિ મેધસ મહાન તપસ્વી અને જ્ઞાની હતા। બંનેએ ઋષિને પોતાનું દુઃખ કહ્યું અને પ્રશ્ન પૂછ્યો, હે મુનિ શ્રેષ્ઠ, જે લોકોએ અમારું અપમાન કર્યું છતાં તેમનો વિચાર અમારા મનમાંથી કેમ જતો નથી, આ મોહ શા માટે? ઋષિ મેધસે સ્મિત સાથે કહ્યું, હે રાજા અને વૈશ્ય, આ બધું મહામાયા દેવીના પ્રભાવથી થાય છે। આ દેવી જ જ્ઞાન આપે છે અને આ દેવી જ મોહમાં બાંધે છે। પછી ઋષિએ દેવીની મહિમા કથા કહેલી। સૃષ્ટિના આરંભકાળમાં મહાભયંકર અસુરો મધુ અને કૈટબ જન્મ્યા। તેઓ ભગવાન વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયા હતા। ત્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં લીન હતા। આ અસુરોએ બ્રહ્માજી પર આક્રમણ કર્યું। બ્રહ્માજી અત્યંત ભયભીત થયા અને ભગવાન વિષ્ણુને જગાડવા માટે મહામાયા દેવીની સ્તુતિ કરવા લાગ્યા। બ્રહ્માજીની સ્તુતિથી પ્રસન્ન થઈ દેવી મહામાયા પ્રગટ થઈ। તેમણે ભગવાન વિષ્ણુને જગાડ્યા। જાગૃત થયેલા ભગવાન વિષ્ણુએ મધુ અને કૈટબ સાથે ભયંકર યુદ્ધ કર્યું। 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું। અંતે દેવીની કૃપાથી ભગવાન વિષ્ણુએ બંને અસુરોનો સંહાર કર્યો। ઋષિ મેધસે કહ્યું, હે રાજા, આ દેવી જ સર્વશક્તિમાન છે। મુક્તિ પણ તે આપે છે અને બંધન પણ તે જ કરે છે। આ કથા સાંભળીને રાજા સુરથ અને વૈશ્ય સમાધિને દેવીમાં અઢળક શ્રદ્ધા ઉત્પન્ન થઈ। તેમણે દેવીની આરાધના કરવાનો નિશ્ચય કર્યો। પાઠનો ભાવાર્થ: દેવી મહામાયા સમગ્ર સૃષ્ટિની મૂળ શક્તિ છે। તે જ અજ્ઞાન અને જ્ઞાન બંને આપે છે। ભક્તિથી દેવીને સ્મરણ કરવાથી દુઃખનો નાશ થાય છે। જય જય ખંભલાય માતાજી। ચંડી પાઠનો અધ્યાય પહેલો। જો તમને આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સ કોમેન્ટ કરજો।